जय श्री कृष्ण मित्रों, केम छो बधा? स्वागत है तमारुं मारा नवा व्लॉगमां। हमेशा माताजी तमने बधाने सुखी अने खुश राखे अने हमेशा हसता राखे। तो फैमिली टाइम थशे 11 वाग्यानो अने हूँ जो आम काम करी नाखी परसेवे गरमी गरमी थई गई। मने केटलो परसेवो वळी गयो छे। 11 वाग्यानो टाइम थशे ने मारे प्रियल ने जेने लेवा जवानी छे। ट्यूशन में गयो छे ने ट्यूशनमांथी लई आवीने पछी जमाड़ी अने पाછી स्कूले मोकली दईश। એટલે સારું ચાલો તો લઈ આવું એને। तो जो मित्रों आ बेने हूँ ट्यूशन में लईने वही आई और बे थाकी गयु से बेही गयो। केम जेली? जय माताजी, जय श्री कृष्ण। टीचरे हूँ तने कराव्यो आज? આજે તો પરીક્ષાનું છેલ્લેથી બીજું પેપર છે એટલે વાંચવાનું કીધું અને એને પ્રમાણે લખવાનું કીધું છે। તો આપણે તો આજે ભૂખા નીકળી જ જવાના છે, તૈયારી કરવાની છે ને? હા, પછી કાલે તો આપણું ફાઇનલી તો હું ભૂખા નીકળી જવાના છે। વાંચવું જ પડે ને, ભૂખા હું નીકળી જાય? એટલું બધું ફી ભરતા હોય તો ભણવું તો પડે જ ને। એમ ને ફાઇનલી તો કાલે આપણું છેલ્લું જ પેપર છે। મજા આવી મજા જાય, આવી જાય। પાછી જગ્યા બદલાઈ જાય। પહેલી બેન્ચીસ આવી તો જાવ। હું થાકી ગઈ તું? હા, બહુ થાકી ગઈ। હાલો જમવા બેહું છે ને? હા, જમવા બે જ જાવ। પ્રિયલ બેન તમે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? તને હું આજે મેડમે આપ્યું લેશન? આ આપ્યું કાંઈ નથી, પણ પરીક્ષા દરવાજો બંધ કરીએ। પરીક્ષામાં વાંચવાનું કીધું છે। વાંચવાનું કયું પેપર છે તારે? કાલે છે અંગ્રેજીનું, આજે ગણિતનું। જોરથી બોલ થોડુંક। કાલે અંગ્રેજીનું છે, આજે ગણિતનું। પરમ દિવસે તો હું બધું આવડી જાહે? પાક્કું ને? તો જોવો મિત્રો, આ બે બેનો એથી પરાણે ઓલાને ઉઠાડે છે। ઓલાને ઉઠવું નથી ને તોય આમ જો એને હુવા દો ને પિયલ, ભાઈને હુવા દો બટા। તો જો ફેમિલી, આપણે માતાજીને થાળ ધરવા આવી ગયા છીએ। રોજ જે માતાજીને થાળ ધરવાનો આપણે, અહીં મંદિર છે મારું, અને આ માતાજીને થાળ ધર્યો છે આજે। એવું નહીં કે માતાજી માટે રોજ શાક રોટલી ને એવું જ બનાવવાનું। અમારા ઘરમાં જે રસોઈ બની હોય ને એ અમે ધરી દેવી। હા, આ વઘારેલા ભાત બનાવ્યા છે, અને આજે ટિફિન નહોતું ને એટલે ચણા અને ઘઉં પલાળીને વઘારવાના હતા એટલે એ વઘાર્યા છે, તો એ માતાજીને ધર્યા છે। અને દૂધ ને પાણી ને એવું દૂધ રોજ મૂકવાનું। શાક રોટલી બની હોય તો શાક રોટલી, જે બન્યું હોય ને એ ધરીએ અમે। ને આજે ઘનશ્યામનું ટિફિન નહોતું ને એટલે શાક રોટલી નથી બનાવ્યા। એને આ લઈ જાઉં હતું ઘઉં ને ચણા વઘારેલા, તો એ બનાવ્યું છે। તો માતાજી જમી લઈને તો આપણે અહીં થોડીક વાર પવન ખાઈ લેવી। અહીં બહુ મસ્ત પવન આવે, પવન સારું આવે ને। જો અહીં નાળિયેરી છે એટલે અહીં હું ગલેરીમાં થોડીક વાર ઊભી રહું। રોજ થાર ધરવા આવું ને માતાજી જમી લઈને હું અહીં ઊભી ઊભી પવન ખાઈ લઉં। પછી છોકરીઓને જમાડવાની ગઈ, છોકરીઓ જમી લે એટલે એને પછી સ્કૂલે મૂકી આવવાની। જો બધાયના કપડાં સુકાઈશ, બધાયના। જો આખી શેરીમાં બધાયના કપડાં સુકાઈશ। હું છે ને કપડાં ધાબે સુકવવા નથી જતી, અહીંયા જ સૂકવી દઉં છું નીચે જ તે, કેમ કે ધાબે લેવા જવામાં પછી છોકરીઓ ઘરે ન હોય ને હું ધાબે કપડાં લેવા જાઉં ને એટલે હિયાસ મારી પાછળ આવે, તો કપડાં લઈને આવું કે એને લઈને આવું નીચે, એટલે હું નીચે જ સૂકવી દઉં છું, સુકાઈ જાય છે મસ્ત। અને હું થાળ ધરવા આવી ને તો આ ભાઈને ખબર પડી ગઈ કે મારી મમ્મી ઉપર ગઈ છે એટલે એ આવ્યો। જો જે કરે છે, જે કરો, હાલો હિયાંશ, જે કરો, ભગવાનને જે કરો, માતાજીને જે કરો, હાલો બેસી જા નીચે, બેસી જા। હવે જે કર લે, જે કર લે। જમે છે માતાજી, જમે છે। તાર ખાવાનું છે ને, તાર ખાવાનું છે ને પછી? સારું હાલો નીચે, આવી નીચે હાલો, જાવું છે ને નીચે। તો ફેમિલી અત્યારે છે ને 5:30 ખાવા આવ્યા છે, અને આપણે છોકરીઓને આવા ટાઈમ થઈ જાય। હું 3 વાગે તો નવરી થતી, નવરી થઈને થોડીક વાર પગ દુખે છે ને તો ધૂપ લગાવીને આરામ કર્યો। ભાઈને ફૂડ આવ્યા, આ લોટ ચાળવાનું બાકી રહી ગયું, પણ એ હું તો છે ને છોકરી આ 10 મિનિટની વાર છે ને તો મેં ફટાફટ લોટ ચાળી નાખું। આ ભાખરીનો લોટ છે, આમાં પડવાનો છે, અને આ રોટલીનો લોટ છે, હું છે ને 40 ડબ્બા ભરતો, રોજ નો 40। બપોર થોડુંક કામ હતું નાના મોટું એ કર્યું, પછી થોડીક વાર આરામ કરી ઉઠીને ચા પાણી પીધા, અને જો લોટ ચાળવા બેઠી માથું હોય। વાઘની છોકરીઓ આવશે ભણી,
તો મિત્ર વાગી ગયા છે 7 અને બે બેનું ભણીને આવ્યું ને પછી વ્લોગ જ નહોતો ઉતારવાનો, કેમ કે એ ભણીને આવ્યું પછી કપડાં બદલ્યા, માથું બાથું વળી અને એને ખવડાવી અને બેન વાંચવા બેહાડ્યું અને મેં થોડાક વાસણ હતા એ ઉઠ્યા. એટલે હવે છે ને બધાને બહાર જમવાનું છે, પ્રોગ્રામ છે ને એમાં જમવાનું છે, પણ છે ને જેન્ટ્સનો પ્રોગ્રામ છે, લેડીઝનો નથી. એટલે હું ને આ હિયાંશભાઈ બેસ ઘરે સહી જોઈ એકલો રમે છે. અત્યાર સુધી અહીં સાયકલમાં રમતું આગળ ત્યાં વયો ગયો. તો અમારી બેનને જમવાનું છે એટલે અમે છે ને ગમે હે ને હિયાંશ, મમ ખાવું છે ને તારે? મમ ખાવું છે ને? હા મમ ખાવું છે ને? આમ જો હિયાંશભાઈને મસ્ત ચોટલી વાળી દીધી છે, પણ એના વાળ વાકડિયા છે ને એટલે ચોટલી રહેતી નથી. કોને મમ ખાવું છે? હે તારે મમ ખાવું છે? હાલો આપણે મા દીકરો રસોઈ બનાવીને ખાઈ લઈએ. શું ખાવું છે તારે? એટલે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીશી. મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો, અને જો મારો વ્લોગ બહુ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સારું ચાલો મળી બીજા બ્લોગમાં, ત્યાં સુધી સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો અને વ્યસ્ત રહેજો. જય માતાજી.